સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથના અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 11 મેના રોજ મંદિરના આકાશમાં અદ્ભુત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે। આજે સવારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। પાયલોટના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા। હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા। સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમિત શર્મા તરફથી મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ સફેદ રંગના હોક MK-132 જેટ એરફાસ્ટ દ્વારા આકાશમાં વિવિધ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે અને આ એરોબેટિક શો અંદાજે 15 મિનિટ સુધી ચાલશે, જેમાં પાયલોટ એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે। જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે। જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિલોમીટર જેટલું છે। ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં કુશળ પાયલોટની ટીમ આ પ્રદર્શન કરશે અને આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25 થી 30 એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે। જે કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ।